ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર સૌને આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અંગ્રેજીમાં ટેક્સ્ટબુક વિભાગની અંદર આપણે ભણી રહ્યા છીએ યુનિટ નંબર 6, જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, અને જેના રાઇટર લેખિકા છે હેલન કેલર. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે છેલ્લે એવું ભણ્યા, હેલન કેલર એવું વર્કરોને સંબોધીને ઉદ્દેશીને કહે છે કે વર્કરો, જે દેશ માટે તમે આ તમારા પ્રાણનું જે બલિદાન આપો છો યુદ્ધમાં, એ બલિદાન તો જ આપવું જોઈએ કે જો એ દેશ એ તમને ખોરાક, કપડાં, ઘર કે પછી હૂંફ પૂરી પાડતો હોય, તમારા બાળકોને શિક્ષણ અને પોષણ પૂરું પાડતો હોય, તો જ તમારે એ દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપવું જોઈએ. તો અહીંયા સુધીની વાત આપણે જોઈ હતી. આગળ જોઈએ હવે. આઈ થિંક, હું માનું છું, ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ. વર્કર્સ એટલે કામદારો, અનસેલ્ફિશ, સેલ્ફિશ એટલે સ્વાર્થી, અને અનસેલ્ફિશ એટલે નિસ્વાર્થી, ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. ચિલ્ડ્રન એટલે બાળકો. હું માનું છું કે વર્કરો એ માણસોના, બાળકોના એ સૌથી વધારે, માણસોના એ સૌથી વધારે નિસ્વાર્થી બાળકો જેવા છે. ધે ટોઇલ, ટોઇલ એટલે સંઘર્ષ કરવો, એન્ડ લીવ એટલે જીવન જીવવું, એન્ડ ડાય એટલે મૃત્યુ પામવું. આ વર્કરો સંઘર્ષ કરે છે, જીવન જીવે છે અને મૃત્યુ પામે છે. કોના માટે? તો ફોર અધર પીપલ્સ કન્ટ્રી, બીજા લોકોના દેશ માટે. અધર પીપલ્સ કન્ટિનેન્ટ, કન્ટિનેન્ટ એટલે ખંડ, જે 7 ખંડો આવે, યુરોપ, એશિયા, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બરાબર. તો એમ કે છે કે બીજા લોકોના ખંડ માટે. અધર પીપલ્સ લિબર્ટી, લિબર્ટી એટલે સ્વતંત્રતા, બીજા લોકોની સ્વતંત્રતા માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકોની ખુશીઓ માટે આ વર્કરો એ સંઘર્ષ કરે છે, જીવન જીવે છે અને મૃત્યુ પામે છે. એટલે કે પોતાના માટે કાંઈ જીવતા કે મૃત્યુ પામતા નથી કે સંઘર્ષ કરતા નથી. ધ વર્કર્સ હેવ નો લિબર્ટી ઓફ ધેર ઓન. લિબર્ટી એટલે સ્વતંત્રતા, ઓન એટલે પોતાની. આ વર્કરોને તેમની પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. ધે આર નોટ ફ્રી, તેઓ મુક્ત નથી. વેન ધે આર કમ્પેલ ટુ વર્ક, કમ્પેલ એટલે શું કરવી? તો કે સરખામણીમાં, ટુ વર્ક 12 or 10 or 8 hours a day, એટલે કે દિવસના 8, 10 કે 12 કલાક સુધી કામ કર્યા પછી પણ તેઓ મુક્ત હોતા નથી. ધે આર નોટ ફ્રી, તેઓ ત્યારે પણ મુક્ત હોતા નથી. વેન ધે આર ઇલ પેડ, ઇલ એટલે બીમાર, ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ, એક્ઝોસ્ટિંગ એટલે અથાગ, એટલે કે થાકી જવું, ટોઇલ એટલે સંઘર્ષ. અથાગ સંઘર્ષ કર્યા પછી જ્યારે તેઓ બીમાર પડે છે ત્યારે પણ તેઓ મુક્ત હોતા નથી. એટલે કે વર્કરો હોય, કામદારો, કોઈ ફેક્ટરી કે કોઈ કારખાનામાં કામ કરતો કોઈ કારીગર કે વર્કર હોય, એ જ્યારે બીમાર પડે અને જો એ રજા પાડે તો એનો પગાર એક દિવસનો કાપી નાખવામાં આવે છે, એટલે કે કટ કરી દેવામાં આવે છે, બરાબર. એટલે કે મહિનાના અંતે એને એક દિવસનો પગાર ઓછો મળે છે. એટલે એવું કહે છે, ખરેખર તો નિયમ એવો હોય છે કે જ્યારે કોઈ વર્કર કે કામદાર એ ક્યારેક બીમાર પડે, બરાબર, 1-2 દિવસની રજા પાડી હોય તો એનો પગાર કાપવો જોઈએ નહીં, પરંતુ માલિકો એ આ વર્કરોનું આ રીતનું શોષણ કરે છે. ધે આર નોટ ફ્રી, તેઓ ત્યારે પણ મુક્ત નથી. વેન ધેર ચિલ્ડ્રન, જ્યારે તેમના બાળકો મસ્ટ લેબર, લેબર એટલે મજૂરી કામ કરવું, ઇન મિલ્સ એન્ડ ફેક્ટરી, કે જ્યારે તેમના બાળકો કોઈ મિલ કે ફેક્ટરીઓમાં મજૂરી કામ કરતા હોય, ઓર સ્ટર્વ, સ્ટર્વ એટલે ભૂખે મરવું, અને ભૂખે મરતા હોય. એન્ડ વેન ધેર વુમન મે બી ડ્રાઈવન બાય પોવર્ટી, પોવર્ટી એટલે ગરીબી, ટુ લીવ્સ ઓફ ધ સેમ, સેમ એટલે શરમ, જ્યારે તેમની સ્ત્રીઓએ ગરીબીને કારણે શરમજનક જીવન જીવવું પડે છે ત્યારે પણ તેઓ મુક્ત હોતા નથી. They are not free when they are clubbed and imprisoned.
ક્લબ એટલે ધરપકડ કરવી અને ઇમ્પ્રિઝન એટલે જેલમાં પૂરી દેવું. બીકોઝ કારણ કે because they go on strike for a raise of wages or for the basic justice that is their right as human being. They are not free. તેઓ ત્યારે પણ મુક્ત હોતા નથી when they are club કે જ્યારે તેઓની ધરપકડ કરવામાં આવે છે and imprisoned અને એ વર્કરોને જેલમાં પૂરી દેવામાં આવે. શા માટે વર્કરોને ધરપકડ કરીને જેલમાં પૂરી દેવામાં આવે છે? બીકોઝ કારણ કે they go on strike કારણ કે આ વર્કરો સ્ટ્રાઇક ઉપર ઉતરે છે, હડતાળ ઉપર ઉતરે છે. શા માટે હડતાળ કરે છે? ફોર અ રેઇઝ ઓફ વેજીસ. વેજીસ એટલે વેતન અને રેઇઝ એટલે વધારવું. પોતાનું વેતન એટલે કે પગાર વધારવા માટે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ. જસ્ટિસ એટલે ન્યાય અને પોતાનો મૂળભૂત ન્યાય અધિકાર મેળવવા માટે. ધેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બિંગ. રાઇટ એટલે અધિકાર અને હ્યુમન બિંગ એટલે માણસ, કે જે માણસ તરીકેનો તેમનો અધિકાર છે એ ન્યાય મેળવવા માટે અને પોતાનું વેતન એટલે કે પગાર વધારવા માટે જ્યારે વર્કરો સ્ટ્રાઇક ઉપર ઉતરે છે ત્યારે તેઓની ધરપકડ કરી અને જેલમાં પૂરી દેવામાં આવે છે ત્યારે પણ તેઓ મુક્ત હોતા નથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વી આર નોટ ફ્રી. આપણે ત્યાં સુધી મુક્ત નથી અનલેસ કે જો ધ મેન કે જે લોકો હુ ફ્રેમ એટલે ઘડવું એન્ડ એક્ઝિક્યુટ ધ લો. એક્ઝિક્યુટ એટલે અમલ કરવો, ધ લો એટલે કાયદાઓ, રિપ્રેઝન્ટ એટલે રજૂ કરવું ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લીવ્સ ઓફ ધ પીપલ. ઇન્ટરેસ્ટ એટલે રસ અને લીવ્સ ઓફ ધ પીપલ એટલે લોકોના જીવનમાં. એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ અને બીજે ક્યાંય પણ એને રસ ન હોય. આપણે ત્યાં સુધી મુક્ત નથી કે જ્યાં સુધી કાયદા ઘડનારા અને તેનો અમલ કરનારા લોકોને માત્ર લોકોના જીવનમાં જ રસ હોય પરંતુ બીજી કોઈ બાબતોમાં રસ ન હોય. એટલે કે જે આ દેશના જે કાયદાઓ ઘડે છે બરાબર અને જેનો અમલ કરાવનાર જે આ કાયદા શાસ્ત્રીઓ છે અથવા તો જે સત્તાધીશો, અધિકારીઓ અને નેતાઓ છે, જો એ લોકોને માત્ર ને માત્ર આ લોકોના બરાબર દેશના લોકો અને દેશના લોકોના જીવનને સમૃદ્ધ બનાવવામાં જો રસ હોય બરાબર અને બીજી કોઈ બાબતોમાં મોજ શોખમાં રસ ન હોય તો ને તો જ આ વર્કરોનું જીવન એ સારું બની શકે. ધ બેલટ. બેલટ એટલે મતપત્ર, જે આપણે ઇલેક્શનમાં ચૂંટણીમાં મત આપીએ એ બેલટ. ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. વેજ એટલે વેતન અને સ્લેવ એટલે ગુલામી. મતપત્ર એ વર્કરોને તેમના વેતનની ગુલામીમાંથી મુક્ત કરી શકે નહીં. There has never exist એટલે અસ્તિત્વ a truly free and democratic nation in the world. ફ્રી એટલે મુક્ત અને ડેમોક્રેટિક એટલે લોકશાહી. આ દુનિયામાં સંપૂર્ણપણે મુક્ત હોય અને લોકશાહી હોય તેવો દેશ, તેવા રાષ્ટ્રનું ક્યારેય અસ્તિત્વ હતું જ નહીં. ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ એટલે કે ઘણા સમયથી બરાબર એટલે કે ઘણા યુગોથી મેન હેવ ફોલો. માણસો એવા જ લોકોને અનુસરે છે વિથ બ્લાઇન્ડ લોયલ્ટી. બ્લાઇન્ડ એટલે આંધળી રીતે અને લોયલ્ટી એટલે વફાદારી. આંધળી વફાદારીથી અનુસરે છે. કોને અનુસરે? કોની કે વાતચીતો માને છે? ધ સ્ટ્રોંગ મેન એટલે કે એવા મજબૂત શક્તિશાળી માણસોને આંધળી વફાદારીથી અનુસરે છે. કયા શક્તિશાળી માણસો? હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મી, કે જેઓની પાસે મની એટલે કે પૈસા અને આર્મી એટલે કે સેના, કે જેઓની પાસે પૈસા અને સેનાની તાકાત હોય એવા શક્તિશાળી લોકોને આ વર્કરો એ આંધળી વફાદારીથી અનુસરે છે. ઇવન વાઇલ બેટલફિલ્ડ એટલે યુદ્ધના મેદાનો, વેર પાઇલ્ડ એટલે કે ઢગલો થઈ જવો, હાઈ એટલે ઊંચો, વિથ ધેર ઓન ડેડ એટલે કે પોતાના મૃત શરીરનો, યુદ્ધ ભૂમિમાં પોતાના મૃત શરીરનો ઊંચો ઢગલો થઈ જતો હોવા છતાં they have ટીલ્ડ એટલે રક્ષણ કરવું, ધ લેન્ડ ઓફ ધ રૂલર. લેન્ડ એટલે કે જમીન, રૂલર એટલે કે શાસકો, છતાં પણ તેઓ તેમના શાસકોની જમીનનું રક્ષણ કરે છે. એન્ડ હેવ બીન રોબ ઓફ ધ ફ્રૂટ્સ
ઓફ ધેર લેબર. લેબર એટલે મજૂરી કામ, અને રોબ એટલે લૂંટી લેવું, છીનવી લેવું, ફ્રૂટ એટલે ફળ, અને તેમની મજૂરીનું ફળ પણ છીનવી લેવામાં આવે છે. ધે હેવ બિલ્ટ પેલેસીસ. બિલ્ટ એટલે બાંધવું, પેલેસીસ એટલે મહેલો. આ સત્તાધીશો એ મહેલો બાંધે છે, એન્ડ પિરામિડ પિરામિડો બાંધે છે, ટેમ્પલ્સ મંદિરો, એન્ડ કેથેડ્રલ્સ એટલે ચર્ચ દેવળો ખ્રિસ્તી લોકોનું હોય તે. ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી. શ્રાઇન એટલે નિશાની અને લિબર્ટી એટલે સ્વતંત્રતા. સત્તાધીશો એ રાષ્ટ્ર દેશની અંદર મહેલો બાંધે છે, પિરામિડો, મંદિરો અને ચર્ચ એટલે કે દેવળો બાંધે છે કે જ્યાં સ્વતંત્રતાની કોઈ નિશાની જોવા મળતી નથી. એટલે કે સત્તાધીશો આ બધા જ બિલ્ડિંગો અને મહેલો અને મંદિરો બનાવે, પરંતુ વર્કરોને આની જરૂર નથી. વર્કરોને તો રોજીરોટી એટલે કે કામની જરૂર છે, અને એ જે કામ કરે છે એની સામે એને પૂરું વળતર મળે એની જરૂર છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન. સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ, અને ગ્રોન એટલે પ્રગતિ થવી, વિકાસ થવો. મોર કોમ્પ્લેક્સ એટલે જટિલ. ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ સ્લેવ. વર્કર એટલે કામદારો, બીકમ એટલે બન્યા, મોર એન્ડ મોર એટલે વધુ ને વધુ, એન્ડ સ્લેવ એટલે ગુલામ. જેમ જેમ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો તેમ તેમ વર્કરો એ વધુ ને વધુ ગુલામ બનતા ગયા. અન્ટિલ ટુડે આજે પણ ધે આર લિટલ મોર ધેન પાર્ટ ઓફ ધ મશીન ધે ઓપરેટ. આજે પણ તેમના જીવનની કિંમત લિટલ મોર એટલે કે થોડીક જ વધારે છે. કોના કરતા? પાર્ટ ઓફ ધ મશીન એટલે કે યંત્રોના ભાગ કરતા, ધે ઓપરેટ એટલે કે સંચાલન કરવું, ચલાવવું. આજે પણ તેમના જીવનની કિંમત જે યંત્રો તેઓ ચલાવે છે તે યંત્રોના ભાગ કરતા તેના જીવની કિંમત થોડીક જ વધારે છે. ડેઇલી ધે ફેસ. દરરોજ તેઓને ફેસ કરવો પડે છે એટલે સામનો કરવો પડે છે, પોતાના જીવને જોખમમાં મૂકવું પડે છે. ક્યાં? ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ. ડેન્જર્સ એટલે ખતરામાં. રેલ રોડ. દરરોજ તેઓએ રેલવેના રસ્તા બનાવવામાં, બ્રિજ એટલે પુલો બનાવવામાં, સ્કાય સ્ક્રેપર એટલે ઊંચી ઇમારતો બનાવવામાં, ફ્રેઇટ ટ્રેન ચાલતી ટ્રેનો, સ્ટોક હોલ્ડ એટલે ગોડાઉન એટલે કે માલ સામાન રાખવાના ગોડાઉનો, સ્ટોક યાર્ડ એટલે કે ઢોરને પ્રાણીઓને પૂરવામાં આવતા વાડાઓમાં, આ બધી જગ્યાએ. એન્ડ ટ્રેનિંગ એટલે કે આ બધી જગ્યાએ વર્કરોએ દરરોજ કામ કરવાનું હોય એટલે એને પોતાના જીવનું જોખમ હોય છે. એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ. અને ડોક્સ એટલે કે જહાજોમાં, બરાબર, જહાજોની અંદર તાલીમ લેવામાં, ઓન ધ રેલ રોડ રેલવે રસ્તા બનાવવાની તાલીમમાં, એન્ડ અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભમાં, એન્ડ ઓન ધ સી એટલે કે સમુદ્રની સપાટી ઉપર દરરોજ તેઓએ પોતાના જીવને જોખમમાં મૂકવું પડે છે. ધે મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ. મૂવ એટલે જવું, ટ્રાફિક તેઓએ ટ્રાફિક પસાર કરી અને એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવું પડે છે. ધ પ્રેશિયસ કોમોડિટી. પ્રેશિયસ એટલે મૂલ્યવાન, કિંમતી. કોમોડિટી એટલે ચીજ વસ્તુઓ. તેઓએ ટ્રાફિકો પસાર કરી અને એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે અને આ કિંમતી મૂલ્યવાન ચીજ વસ્તુઓ પહોંચાડે છે. ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. જેના કારણે આપણું જીવન સરળ બને છે, શક્ય બને છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવાર્ડ. રિવાર્ડ એટલે વળતર, બદલો. પરંતુ વર્કરોને આટલું સખત કામ કરવા છતાં, પોતાનો જીવ જોખમમાં મૂકવા છતાં એના બદલામાં શું મળે છે? અ સેન્ટી વેજ એટલે કે નિમ્ન વેતન, પગાર, એકદમ નિમ્ન પગાર. ઓપન પોવર્ટી એટલે ગરીબી, વારંવારની ગરીબી. રેન્ટ્સ ટેક્સીસ. રેન્ટ એટલે ભાડું અને ટેક્સીસ એટલે કરવેરા. ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કોમ્પેન્સેશન. ભાડા ચૂકવવા અને કરવેરાની ચૂકવણી કરવી, અને વોર એટલે યુદ્ધ, કોમ્પેન્સેશન એટલે કે યુદ્ધની પરિસ્થિતિ. અને વારંવાર યુદ્ધની પરિસ્થિતિ સિવાય આ વર્કરોને બદલામાં કંઈ પણ મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આ પાઠ આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.